દહેજ પોલીસે બિરલા કોપર કંપનીમાંથી ટ્રકમાં લઈ નીકળેલ 14,53,786 નો કોપરનો જથ્થો સગેવગે કરી 24 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો હતો। ભરૂચ જિલ્લાની જીઆરડીસી વિસ્તારમાં ચોરી અને ગેરરીતિ અટકાવવા તેમજ નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર અનિલ સિસારા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે દહેજ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે। દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી વર્ષો જૂના વણ ઉકેલાયેલા ગુનાના આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં વર્ષ 2002માં દહેજની બિરલા કોપર કંપનીમાંથી ટ્રક નંબર RJ02G2214માં અંદાજે 11,289 કિલોગ્રામ કોપરનો જથ્થો, જેની કિંમત 14,53,786 હતી, તે લોડ કરીને અલ્હાબાદ મોકલવામાં આવ્યો હતો। જો કે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે વિશ્વાસઘાત કરી આ મુદ્દામાલ સગીવગી કરી દીધો। આ અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 407 અને 114 મુજબ ગુનો નોંધાયો, પરંતુ આરોપીઓ છેલ્લા 24 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાને બાતમી મળી હતી કે આ ગુનાનો મુખ્ય આરોપી ચંદ્રપાલ ગુર્જર હાલમાં રાજસ્થાનથી મહારાષ્ટ્ર વચ્ચે ટ્રક ચલાવે છે। બાતમીના આધારે દહેજ પોલીસની ટીમે મોબાઈલ લોકેશન ટ્રેક કરી રાજસ્થાનના લાલસુટ ખાતે દરોડો પાડ્યો। ત્યાંથી આરોપી ચંદ્રપાલ હરિરાન ગુર્જરને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીએ 2002ના વિશ્વાસઘાતના ગુનામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ વર્ષો જૂના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે।